ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 3 તેમાં વિજ્ઞાન વિષય જોઈએ. પાના નંબર 83, પ્રકરણ 6 સજીવોમાં શ્વસન. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? ઉત્સર્જન, શ્વસન, કોષીય શ્વસન, ઉત્સર્જન અને શ્વસન. જવાબ આવશે કોષીય શ્વસન. બીજો પ્રશ્ન, વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે. પર્ણરંધ્રો ક્યાં હોય? પર્ણમાં હોય. પ્રશ્ન 3, ઉચ્છ્વાસ એવી પ્રક્રિયા છે કે જે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે, શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણોને તોડે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીને શરીરને મદદ કરે છે, કોષોને પાણી પૂરું પાડે છે. શરીરને ઓક્સિજન પૂરો પાડે છે. પછી આવશે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને શરીરને મદદ કરે છે. ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. તો જવાબ શું આવશે? ત્રીજું ઓપ્શન 1 અને 3. ચોથો પ્રશ્ન, ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ ખસે છે. કઈ રીતે ખસે છે તે કહેવાનું છે. અંદર અને નીચે, અંદર અને બહાર, બહાર અને નીચે, બહાર અને ઉપર. ઉપર તો હોય જ નહીં, બહાર પણ ના હોય, એટલે આ નહીં આવે, આ નહીં આવે. જવાબ આવશે અંદર અને નીચે. પ્રશ્ન 5, અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી કેવી હોય છે? ભીની અને ખરબચડી, સૂકી અને ખરબચડી, સૂકી અને પાતળી, ભીની અને પાતળી. ભીની હોય છે અને પાતળી હોય છે. તેથી જવાબ આવશે ડી. છઠ્ઠો પ્રશ્ન, કોલમ એ ની વિગતને કોલમ બી સાથે જોડવાનું છે. દેડકો શેના દ્વારા શ્વસન કરે? દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે. માછલી, માછલી શેના દ્વારા શ્વસન કરશે? ઝાલરફાટ. તો બીજામાં આવશે સી. ગાય નાક દ્વારા શ્વસન કરે, તો ત્રીજામાં આવશે એ. પતંગિયું શ્વસન છિદ્ર દ્વારા શ્વસન કરે છે. નામ નથી લખવાનું, ABCDનો અંક લખવાનો છે. બી. પતંગિયું શ્વસન છિદ્ર દ્વારા શ્વસન કરે, તો જવાબ આવશે બી. તમારે પરીક્ષામાં એવી રીતે લખવાનું, દેડકો, સામે લખવાનું ત્વચા, માછલી ઝાલરફાટ દ્વારા, ગાય આપણી જેમ નાક દ્વારા, પતંગિયું શ્વસન છિદ્ર દ્વારા. આવી રીતે તમારે લખવાનું રહેશે. પ્રશ્ન 2, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો. 7મો પ્રશ્ન, શ્વસન દર એટલે શું? લખીએ આપણે. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વખત શ્વાસોશ્વાસ ની
પ્રક્રિયા કરે છે તેને શ્વસન દર કહે છે. 8મો પ્રશ્ન. જારક શ્વસન કરતા સજીવોના નામ આપો. કયા કયા સજીવો જારક શ્વસન કરે છે? લખીએ. મનુષ્ય, હાથી, સિંહ, ગાય, બકરી, ગરોળી, સાપ, પક્ષીઓ, આવા બધા સજીવો છે એ જારક શ્વસન કરે છે. 9મો પ્રશ્ન. કયા સજીવો અજારક શ્વસન કરે છે? લખીએ આપણે. યીસ્ટ, ફૂગ, અમુક પ્રકારના બેક્ટેરિયા અને પરોપજીવી સજીવો અજારક શ્વસન કરે છે. માત્ર સજીવોનું નામ આપ્યું છે, સજીવોના નામ આપવાનું કહ્યું છે, એટલે નહીતર આપણા સ્નાયુઓમાં પણ અજારક શ્વસન થાય છે. પરંતુ આપણને એવું કહ્યું છે કે આ સજીવો અજારક શ્વસન કરે છે, તેથી હું માત્ર સજીવોના નામ લખું છું. પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે આપણા સ્નાયુઓમાં પણ અજારક શ્વસન થાય છે. પ્રશ્ન 10. સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? લખીએ. સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, જેને આપણે CO2 પણ કહી શકીએ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે CO2 વાયુ મુક્ત થાય છે. 11મો પ્રશ્ન. શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શો સંબંધ છે? લખીએ આપણે. જ્યારે આપણે આરામદાયી સ્થિતિમાં હોઈએ ત્યારે શ્વસન દર ઓછો હોય છે. જ્યારે વધુ મહેનત વાળું કામ કરીએ ત્યારે શ્વસન દર વધારે હોય છે. આમ જુદી જુદી પ્રવૃત્તિઓ દરમિયાન શ્વસન દર જુદો જુદો હોય છે. 12મો પ્રશ્ન. આપણને બગાસા શા માટે આવે છે? મસ્ત પ્રશ્ન છે. લખીએ. આપણા શરીરને વધારે ઓક્સિજનની
જરૂર પડે ત્યારે શરીરને સુસ્તી અનુભવાય છે. જેના કારણે આપણને બગાસા આવે છે. વધારે ઓક્સિજનની જરૂર હોય એટલે આપણા શરીરને સુસ્તી જેવું લાગે અને તેના કારણે આપણને બગાસા આવવા માંડે છે. પછીનો પ્રશ્ન જોઈએ. કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની ક્રિયા થાય છે? એક શબ્દમાં જવાબ છે શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે. 14મો પ્રશ્ન. દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. શા માટે? દિવ્ય દોડે ત્યારે તેના પગના સ્નાયુઓ અજારક શ્વસન કરે છે, જેથી તેમાં લેક્ટિક એસિડ ભરાય છે સ્નાયુઓમાં. સ્નાયુઓમાં લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે તેના પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. 15મો પ્રશ્ન. નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય? નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો હવામાં રહેલા બિનજરૂરી ઘટકો જેવા કે ધુમાડો, ધૂળના રજકણો, પરાગરજ વગેરે મોં દ્વારા શરીરમાં જતા રહે છે. જેના કારણે આપણા શરીરને નુકસાન થાય છે. વિવિધ પ્રકારના રોગો થાય એ આપણને નુકસાન થાય છે. પ્રશ્ન 16. મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ આપ્યા છે.
તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો. પહેલા આવશે નાસિકા કોટર, નાસિકા કોટર. પછી આવશે મુખ ગુહા, પછી આવશે કંઠનળી, પછી શ્વાસનળી, ફેફસા, પાંસળીઓ અને છેલ્લે આવશે ઉરોદર પટલ. સત્તરમો પ્રશ્ન. શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે? શા માટે? શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી દૂધિયા રંગનું બને છે, કારણ કે આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુની હાજરી હોય છે. CO2 અને ચૂનાના નીતર્યા પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બને છે, જેથી દ્રાવણ દૂધિયા રંગનું બનશે. અઢારમો પ્રશ્ન. કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે? માછલી, ઓક્ટોપસ, દરિયાઈ ઘોડો, ઝીંગા, કરચલો. ઘણા બધા સજીવો આપણે લખી શકીએ. મેં 4 લખ્યા છે અત્યારે. 19મો પ્રશ્ન. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? અળસિયું ત્વચા એટલે કે ચામડી દ્વારા શ્વસન કરે છે. 20મો પ્રશ્ન. દરિયામાં તેલના જહાજોના અકસ્માત થવાના કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે. શા માટે? દરિયામાં તેલના જહાજો દ્વારા તેલની એટલે કે
પેટ્રોલ, ડીઝલ કે કોઈ પણ પ્રકારના તેલની એક દેશથી બીજા દેશ કે એક સ્થળેથી બીજા સ્થળે આપ-લે થતી હોય છે. અને જ્યારે એ જહાજનું એક્સિડન્ટ થાય ત્યારે જળચર સજીવો મૃત્યુ પામે છે. તો જ્યારે આવી રીતે તેલ લીક થાય અથવા તો જહાજોમાંથી એક્સિડન્ટના કારણે તેલ છે એ પાણીમાં ભળી જાય તો તેના કારણે શું થાય? જે જળચર સજીવો છે તેને પૂરતો ઓક્સિજન ન મળે. શ્વાસ લેવામાં એ પાણીમાંથી જ ઓગળેલો ઓક્સિજન લેતા હોય છે. અને હવે પાણીની સાથે શું થાય? તેલ ભળી જાય. તો એ તેલ ભળી જવાના કારણે એના શરીરને પૂરતો ઓક્સિજન ન મળે, જેના કારણે તે સજીવો મૃત્યુ પામે છે. લખીએ આપણે. જળચર સજીવો પાણીમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જ્યારે દરિયામાં તેલના જહાજોનો અકસ્માત થાય ત્યારે દરિયાના પાણીમાં તેલ ભળી જાય છે. જળચર સજીવો પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. દરિયામાં તેલ ભળી જાય તો તેને શ્વસન કરવામાં તકલીફ પડે છે. તેમને પૂરતું ઓક્સિજન ન મળવાથી સજીવો મૃત્યુ પામે છે. 21મો પ્રશ્ન. વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે? વનસ્પતિમાં મૂળનો મૂળરોમ ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે. 22મો પ્રશ્ન. વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. આ વિધાન સમજાવો. આપણે હવામાં રહેલા ઓક્સિજનનો શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી
કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ ઓક્સિજન મુક્ત કરે છે. આમ વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. પછીનો પ્રશ્ન, ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે? ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી મુક્ત થાય છે. 24મો પ્રશ્ન, વાઇન અને બિયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે? લખીએ, વાઇન અને બિયર બનાવવા, હું ટૂંકમાં લખીશ, પહેલાં આપણે સજીવનું નામ લખીએ. કયો સજીવ? તો યીસ્ટ. અને કયા પ્રકારનું શ્વસન? તો શ્વસનનો પ્રકાર. શ્વસનનો પ્રકાર અજારક શ્વસન. વાઇન અને બિયર બનાવવા માટે યીસ્ટ નામનો સજીવ છે તે અજારક શ્વસન કરે છે. 25મો પ્રશ્ન, ગ્લુકોઝ, પછી તીરની નિશાની છે આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ. આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે? શા માટે? તીર ઉપર કંઈ લખ્યું જ નથી. હકીકતમાં આલ્કોહોલ આવે એટલે તીર પર ઓક્સિજનના ઉપયોગ વિના એવું લખવું પડે, તો પછી આ પ્રશ્ન છે તેનો જવાબ આપણે આપી શકીએ. આપણે સુધારી નાખીએ, ગ્લુકોઝ તીર કરીએ, એમાં લખીએ ઓક્સિજનના ઉપયોગ વિના, તો જ આલ્કોહોલ મળે ને. આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ વત્તા શક્તિ. આખું ન સમાય એટલે મેં CO2 લખી નાખ્યું છે. હવે આપણે જવાબ આપીએ. આપેલ સમીકરણ અજારક શ્વસન દર્શાવે છે. યીસ્ટ જેવા સજીવ દ્વારા, હવે નાના અક્ષરે લખવું પડશે, સજીવ દ્વારા આ શ્વસન થાય છે. અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થઈ આલ્કોહોલ બને છે.
આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ બને છે અને શક્તિ છૂટી પડે છે. છવ્વીસમો પ્રશ્ન. ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે? હવે આ તો માત્ર શબ્દમાં જવાબ આપવાનો છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે. ગરમ પાણીનું સ્નાન કરીએ અથવા તો આપણે માલિશ કરીએ તો રુધિરનું વહન છે એકદમ ઝડપી બની જાય છે, જેના પરિણામે સ્નાયુઓને જે ઓક્સિજન જોઈએ તેનું પ્રમાણ વધી જાય છે. અને આ ઓક્સિજનનો જે વધારો છે એ લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરી નાખે છે. તેથી આપણને જે સ્નાયુઓ ખેંચાતા હોય લેક્ટિક એસિડના કારણે એમાં રાહત રહે છે. 27મો પ્રશ્ન. ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધારે હોય? જ્યારે આપણે ખૂબ મહેનતથી કામ કરીએ, દોડીએ અથવા તો ભારે પરિશ્રમ કરીએ ત્યારે આપણને ભૂખ વધારે લાગે. લખીએ આપણે. જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે. પ્રોજેક્ટ કાર્ય આપેલું છે. 1 મિનિટ સુધી તમારા હાથની નાડીના ધબકારા ગણો. આપણે ધબકારા નાડીના ગણીએ તો હૃદય 1 મિનિટમાં 60 થી 90 વખત ધબકે છે. આવું આપણે લખી શકીએ. તમારે આ પ્રયોગ કરવાનો, તમારી હાથની નાડીને દબાવવાની અને પછી 1 મિનિટ સુધી એના ધબકારા ગણવાના. તો કેટલા ધબકારા થાય છે તે તમારે લખવાનું છે. આ ધબકારાની સંખ્યા 60 થી 90ની વચ્ચે આવશે. ઘણાના 70, 72, 75, 80, મારી જેવાને 88 આવી રીતે આવશે. બધાના હૃદયના ધબકારાની સંખ્યા અલગ અલગ હોય. તો તમારે આ પ્રયોગ કરવાનો અને પછી તમારે 1 મિનિટમાં જેટલી વખત ધબકે તે આ જગ્યાએ લખવાનું છે. આ કોપી નથી કરવાની. પછીનો પ્રોજેક્ટ જોઈએ. તમારી આસપાસ મળી આવતી સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરી શ્વસન તંત્રના મોડલની રચના કરો. આપણે જે વાત કરી હતી પ્લાસ્ટિકની બોટલ અને તેમાં નીચેથી બોટલને કાપી નાખવાની અને જે આખું મોડલ તૈયાર કરવાની વાત થઈ હતી તે મોડલ તમારે અહીં તૈયાર કરવાનું છે. કઈ કઈ સાધન સામગ્રી જોશે તે લખીએ. પ્લાસ્ટિકની બોટલ, વાય આકારની
નળી, 2 ફુગ્ગા, રબર શીટ એટલે કે મોટો ફુગ્ગો જે ફૂટી ગયેલો હોય તે ફૂટી ગયેલા ફુગ્ગાનું રબર અને ઢાંકણ. આટલી વસ્તુ જોઈશે. શું કરવાનું છે તે સમજીએ. એક પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને ઈ બોટલનું તળિયું કાપી નાખવાનું છે. આ પ્લાસ્ટિકની બોટલ લીધી છે, તેનું તળિયું કાપી નાખવાનું છે. આ છે તે બોટલનું ઢાંકણ છે. બરાબર છે. તળિયું કાપ્યા પછી અંદરની બાજુએ વાય આકારની જે પ્લાસ્ટિકની નળી છે તે દાખલ કરવાની છે, પણ કેવી રીતે? ઊંધો વાય લાગે એવી રીતે. આવી રીતે વાય આકારની નળી દાખલ કરવાની છે અને આ નળીના બંને છેડે ફુગ્ગા બાંધી દેવાના છે. ફુગ્ગા બાંધ્યા પછી આ તળિયાવાળો જે ભાગ છે, જે આપણે બોટલ કાપી નાખી છે, ત્યાં આપણે રબર લગાવવાનું છે. જે આપણે ફુગ્ગો ફૂટી ગયો હોય, મોટો ફુગ્ગો ફૂટ્યો હોય અને એનું રબર હોય એ લગાવી દેવાનું છે આ ભાગ ઉપર. હવે શું કરવાનું છે? આ રબરને આપણે ખેંચવાનું છે. કઈ બાજુ ખેંચવાનું છે? નીચેની બાજુએ. નીચેની બાજુએ આ રબરને ખેંચવાનું છે પકડીને. પછી આવી રીતે આપણે ખેંચીએ, પકડીને પછી ખેંચવાનું છે નીચેની બાજુએ રબરને, જેના કારણે થઈને આ ફુગ્ગા લગાવેલા હશે તે ફૂલશે. પછી શું થશે તે જોઈએ. ખેંચીએ ત્યારે ફુગ્ગા ફૂલે છે. ફરીથી પાછી બોટલ દોરું છું. આ એનું ઢાંકણ છે. હું રફ આકૃતિ દોરું છું, તમારે વ્યવસ્થિત પેન્સિલથી દોરવાની રહેશે. આ અંદર દાખલ કરેલી વાય આકારની પ્લાસ્ટિકની નળી છે. અને તેના છેડે આપણે ફુગ્ગા બાંધેલા હતા. અત્યારે છે એમ માની લો, એક્સ ધારી લો, અદૃશ્ય થઈ ગયું છે. ચાલો, હવે જ્યારે આપણે રબરની શીટને નીચેની બાજુ ખેંચીએ છીએ ત્યારે ફુગ્ગા ફૂલે છે. અને હવે આપણે શું કરવાનું છે? આ જ રબરની શીટને ઉપરની બાજુએ ધક્કો મારવાનો છે. અંદરથી આવી રીતે આપણે ધક્કો મારવાનો છે આંગળીઓની મદદથી. જ્યારે આપણે ઉપરની બાજુએ ધક્કો મારીએ છીએ ત્યારે ફુગ્ગા આવા દેખાય છે. બરાબર છે? સમજાવી દઉં ફરીથી. પ્લાસ્ટિકની બોટલમાં આવી રીતે 2 ફુગ્ગા લગાવી અને વાય આકારની નળી પસાર કરવાની છે. જ્યારે આપણે નીચેની બાજુ આ રબરની શીટને ખેંચીએ ત્યારે ફુગ્ગામાં હવા ભરાય છે અને જ્યારે આપણે આ જ રબરની શીટને અંદરની બાજુએ ધક્કો મારીએ તો ફુગ્ગામાંથી હવા નીકળી જાય છે. તો આ શું થાય છે? ફેફસા આવી રીતે જ કામ કરે છે. આ હકીકતમાં જે ફુગ્ગો છે, 2 ફુગ્ગા આપણે લગાવેલા છે, એ હકીકતમાં ફેફસા જેવું કામ કરે છે. આપણા શરીરમાં પણ ફેફસા આવી રીતે જ કામ કરે છે. અને આ શું છે? રબર શીટ આપણે લગાડી હતી ને, રબર શીટ. આ હકીકતમાં શું છે? ઉરોદર પટલ. રબર શીટ છે
એ આપણે ઉરોદર પટલની રચના કરી છે એમ ધારી લઈએ તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસામાં હવા ભરાય છે, ઉરોદર પટલ નીચેની બાજુ આવે છે અને જ્યારે આપણે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ઉરોદર પટલ ઉપરની બાજુએ આવે છે અને ફેફસામાંથી હવા છે એ શરીરની બહાર નીકળી જાય છે.